الحمد لله رب العالمين بارئ الخلائق أجمعين، والحمد لله الذي بعد فلا يرى وقرب فشهد النجوى تبارك وتعالى، والحمد لله الذي يجيبني حين أناديه ويستر علي كل عورة وأنا أعصيه، ويعظم النعمة علي فلا أجازيه، فكم من موهبة هنيئة قد أعطاني، وعظيمة مخوفة قد كفاني، وبهجة مونقة قد أراني، فأثني عليه حامدا وأذكره مسبحا، والصلاة والسلام على أشرف الأنبياء والمرسلين، حبيب قلوبنا وطبيب نفوسنا وشفيع ذنوبنا أبو القاسم محمد، وعلى أهل بيته الطيبين الطاهرين المعصومين الذين أذهب الله عنهم الرجس وطهرهم تطهيرا. أما بعد، سلام عليكم جميعا ورحمة الله وبركاته. 27 રાત માય મુબારક રમઝાનની આપણા સાથે છે. બની શકે છે કે આજે રાત લૈલતુલ કદર હોય, માટે જેટલી કોશિશ કરી શકતા હોય આપણે આજની રાત એવી રીતના જ પસાર થવા ન દઈએ. ખુદાવંદે તઆલા મને અને તમને તૌફીક આપે કે આ લૈલતુલ કદરનો પૂરો ઉપયોગ ઉપાડી શકીએ ઇન્શાઅલ્લાહ. હું 2-3 દિવસથી તમારી સામે હ્યુમન કન્ડિશન, ઇન્સાનની ઇન્ટરનલ સ્ટેટ જેને કહેવાય છે, એના બારામાં તમારી સાથે વાત કરતો આવ્યો છું. એની સાથે એ પણ તમને કહેતો આવ્યો છું કે દુનિયાની કોઈ પણ આફત, કોઈ પણ મુસીબત, કોઈ પણ પ્રોબ્લેમ મારા અને તમારા દરમિયાન જે આવે છે એની મિસાલ આપણી પાસે કુરાન મજીદની અંદર છે કે આપણી પહેલી કોમોની અંદર, પહેલી સિવિલાઇઝેશન્સની અંદર બધા માટે, બધા ઉપર કોઈ ને કોઈ જાતનું ચેલેન્જ, કોઈ ને કોઈ જાતનું પ્રોબ્લેમ આવ્યો છે. ગઈકાલે તમારી સામે મેં કીધું કે નબી ઝકરિયા બુઢા થઈ ગયા હતા. એને ખબર હતી કે હવે પોસિબલ નથી કે મને ઔલાદ થાય. એની બાયરી આકિર થઈ ગયા હતા, એટલે બચ્ચો થાય નહીં. પણ ખુદાવંદે તઆલા એ લોકોની એ ચેલેન્જ હતી, પણ ખુદાવંદે તઆલા પાસે એ લોકો માંગ્યા અને ખુદાવંદે તઆલા એ લોકોને ઔલાદ અતા કરી. એવી રીતના જનાબે ઇબ્રાહીમની જિંદગીની અંદર તમે જોશો તો જનાબે ઇબ્રાહીમની જિંદગીની અંદર એવા પ્રોબ્લેમ્સ હતા. અગર મોકો મળશે તો ઇન્શાઅલ્લાહ તાઆલા એના બારામાં પણ આપણે ચર્ચા કરશું. મારું જે ફોકસ છે એ કિસ્સો, એક સ્ટોરી, એ લોકોની જિંદગીની સીરત બયાન કરવાનું મકસદ નથી, એ તમે બધા જાણો છો. હું જે હાઇલાઇટ કરવા માંગુ છું, જે વસ્તુ તમારી સામે રાખવા માંગુ છું એ છે કે ઇન્સાનનો ઇન્ટરનલ સ્ટેટ કેવું હોય છે અને એનાથી બધા ઇન્સાન પસાર થાય છે. આજે હું જનાબે મૂસાના બારામાં તમારા સમક્ષ 2-3 આયતો ઇન્શાઅલ્લાહ તાઆલા બયાન કરવા માંગુ છું કે જનાબે મૂસાની પાસે એન્ઝાયટી હતી. તમે એન્ઝાયટીને ફ્રેન્ચમાં શું કહો એ તમે જાણો છો. અંદરથી વ્યાધિ, પલ્પિટેશન, ખબર નથી શું, હાલતે કન્ફ્યુઝન, એન્ઝાયટી, એ આપણે બધાને થાય છે. જેવી રીતના મૂસાને થતી હતી એવી રીતના આપણે પણ થાય છે. આજે કોઈ પણ પ્રોબ્લેમ આવે, કોઈ પણ બીક આવે, કોઈ પણ સમાચાર આવે, કોઈ કાંઈ પ્રોબ્લેમ થાય તો આપણને બધાને એન્ઝાયટી થઈ જાય છે. અને એ એન્ઝાયટીમાં આપણું હાર્ટ રેટ વધી જાય, આપણો દિલનો જે ધડકન છે એ વધી જાય. એ એન્ઝાયટીની અંદર આપણે હાલત એક કન્ફ્યુઝનની અંદર આવી જાય, આપણે ડિસિશન ન કરી શકીએ, આપણે મજા ના આવે. એ એન્ઝાયટીની અંદર જનાબે મૂસા પણ હતા. એટલા સુધી
કે એને ખબર હતી કે મારી સામે ફિરઆઉન છે. એ જાણતા હતા કે ફિરઆઉન પોતાને રબ બોલાવે છે, પોતાને ખુદા, અના રબ્બુકુમુલ આલા. એ બધાને કહેતો હતો કે હું તમારો આલા રબ છું. એને ખબર હતી કે એ બચી ગયા. જનાબે મૂસાને ખબર હતી કે ફિરઆઉન લાનતુલ્લાહી અલૈહ હુકમ આપ્યો હતો કે જે બાયરી પ્રેગ્નન્ટ હોય અને એ દીકરો દેવાની હોય તો એ દીકરાને મારી નાખવાનું. એ બચ્ચાને અગર મેલ ઇશ્યુ હોય, અગર છોકરો હોય તો એને મારી નાખવાનું. એને ખબર હતી કે એ બચી ગયા. એને ખબર હતી. હવે તમે જનાબે મૂસાની માની એન્ઝાયટીનો વિચાર કરો 5 મિનિટ માટે કે જનાબે મૂસાની માને કેવી એન્ઝાયટી હતી. જનાબે મૂસાની માને એક તો એ બચ્ચો જન્મો એની પાસે મૂસા અલૈહિસ્સલાતુ વસ્સલામ. પછી ખુદા એને કહે છે કે તું આ બચ્ચાને દૂધ પીરાવી અને એક બોક્સમાં નાખીને એને પાણીમાં ફેંકી દે. એ કેવી માં, એ માની એન્ઝાયટી તમે કેવી રીતના સમજો? હું અને તમે એ એન્ઝાયટીને સમજી નથી શકતા. ફક્ત એક માને તમે પૂછો કે એનાથી 5 મિનિટ દૂર છોકરો હોય અને એ ત્યાં સુધી પહોંચી ના શકતી હોય તો એ માની એન્ઝાયટી કેવી હશે? પણ એને એ એન્ઝાયટી હતી. પણ સાથે સાથે એની પાસે કોઈ ચોઈસ નહોતી. યા તો ફિરઆઉન મૂસાને પકડીને કતલ કરી નાખે, યા તો એ ડિસિશન કરે કે એને જે ઇલ્હામ આવ્યું છે, જે વહી આવી છે ખુદા તરફથી, બોક્સની અંદર નાખીને મૂસાને પાણીની અંદર નાખી દે. એ શું કર્યા? એની પાસે ચોઈસ નહોતી. એ કીધા આ બહેતર છે અગર ફિરઆઉન એને પકડી લે. પણ ખુદાવંદ તઆલાની ઝાતને તમે જુઓ કે ફક્ત જનાબે મૂસાની માની એન્ઝાયટીને કામ નથી કર્યો. એટલા સુધી કે જનાબે મૂસાની માને ઇમ્તિહાનમાં નાખ્યો કે તમે આને બોક્સની અંદર નાખીને પાણીમાં ફેંકી દો. પછી મૂસાની માં મૂસાની બેનને કહે છે કે હું તો બહાર નીકળી નથી શકતી, તું હવે જો આ બોક્સ ક્યાં સુધી જાય છે, ક્યાં રોકાય છે, તને કોઈ જોએ ના, એવું ના થાય કે મૂસાને કોઈ ઓળખી જાય, એવું ના થાય કે એને કોઈ કતલ કરે. બસ જાતે પરવરદિગારની જે ડિઝાઇન હતી એ હતી કે મૂસા જે વસ્તુથી બીતા હતા, મૂસાની માં જે વસ્તુથી બીતા હતા, કાયનાત જે વસ્તુથી બીતી હતી, ખુદાવંદ તઆલા ત્યાં જ જઈને મૂસાની બોક્સને સ્ટોપ કરી નાખ્યા. એ કોનો ઘર હતો? ફિરઆઉનનું ઘર હતું. જેનાથી બીતા હતા ત્યાં જ ખુદાવંદ તઆલા જનાબે મૂસાને મોકલાવ્યો. હવે મૂસાની એન્ઝાયટી નાનપણમાં આપણે ખબર ના પડે કે એની નાનપણમાંની એન્ઝાયટી શું હતી, પણ મૂસાની માની એન્ઝાયટી શું હશે? કેવી એન્ઝાયટી? મારી એન્ઝાયટી શું છે આજે? કઈ જાતની એન્ઝાયટીમાં છું હું? મને કઈ વસ્તુ મને એન્ક્શસ કરે છે દુનિયાની અંદર? પણ જનાબે મૂસા અલૈહિસ્સલાતુ વસ્સલામ ફિરઆઉનના ઘરે મોટા થયા. ફિરઆઉનને આસિયા મૂસાને પાડ્યા. મૂસા મોટા થયા એ લોકોના ઘરની અંદર, પરવાન ચડ્યા એ લોકોની ઘરની અંદર. મૂસાની માં મૂસાથી દૂર, મૂસાની બેન મૂસાથી દૂર, મૂસાનો ભાઈ મૂસાથી દૂર. મૂસા છે ફિરઆઉનના ઘરમાં, આસિયાના ઘરમાં મૂસા મોટા થાય છે. પ્રિન્સ માફક જીવે છે, પ્રિન્સ માફક. જેના ઉપર કત્લનો હુકમ હતો એ ઇન્સાન હવે પ્રિન્સ માફક જીવે છે. કોના ઘરે? ફિરઆઉનના ઘરે. મૂસા મોટા થયા. હવે તમે હું એનું સફર આપું ને એન્ઝાયટી, એની બીકનો સફર આપું મૂસાની. મૂસા મોટા થયા, મિસ્રમાં ફરતા હતા. અહીંયા હું માણસો એને ઓળખતા હતા, જોરવાળા હતા, તાકાતવાળા હતા મૂસા. એક દિવસ ખુદાવંદ તઆલા કુરાન મજીદની અંદર નકલ કરી છે, એક દિવસ જનાબે મૂસા જ્યારે ફરતા હતા ત્યારે એ જોયા કે એક બનુ ઇસ્રાઈલ, યાની ઇસ્રાઈલ, બની ઇસ્રાઈલનો એક જણ અને ફિરઆઉનની કોમનો એક જણ, એ લોકો બંને લડતા હતા. તો ખુદા કુરાન મજીદની કહે છે હાઝા મિન શિયાતિહી વ હાઝા મિન આદુવિહી. એક હતો જે બનુ ઇસ્રાઈલ વાળો હતો અને એક હતો જે ફિરઆઉનની કોમ વાળો હતો. જે બનુ ઇસ્રાઈલ હતો એ માર ખાતો હતો. માર ખાતો તો એ મૂસાને બોલાવ્યો, મૂસા આવ તું મારી મદદ કર. મૂસાની પરવરિશ થાય છે ફિરઆઉનના ઘરમાં. એ માર ખાતો તો મૂસાને બોલાવ્યો, તો મૂસા આવ્યા. હવે કેવી તાકાત હશે મૂસાની મને ખબર નથી. તો મૂસા આવીને એ લોકોને જુદો કરવાની કોશિશ કરીને એક ઠોંસો માર્યા.
કોને? ફિરઆઉનની કોમ વાળાને એક ઠોંસો માર્યા, એ મરી ગયો. એ એક ઠોંસાથી કેવો ઠોંસો હશે અલ્લાહ જાણે. પણ ખુદાવંદ તાલા કહે છે ફવક્કઝહુ, એને એક ઠોંસો માર્યા અને એ ઠોંસાથી એ મરી ગયો. તો મૂસા અલૈહિસ્સલામ બી ગયા કે ફિરઆઉનને ખબર પડશે કે હું એના રિલિજન વાળાને એને ફોલો કરવા વાળાને હું મારી નાખ્યો છું ને એ મરી ગયો છું, હું હવે શું કરું? એટલે મૂસા ભાગી ગયા, શહેર મૂકીને ભાગી ગયા. એને થયું કે હવે હું કરું શું? એ હાલ્યા ગયા. એના પછી તમને પૂરો વાક્યો ખબર છે. એ આગળ ગયા, શુએબની દીકરીને પણ્યા, ને આખો વાક્યો તમારી સામે છે. પણ મૂસાની ઇન્ટરનલ હાલત શું હતી ઈ ટાણે, અને ખુદાવંદે તાલા મૂસા માટે શું પ્લાન કરીને રાખ્યું હતું એના વાતમાં તમે વિચાર કરો. પણ એનીવે મૂસા જાય છે, સફુરા સાથે વિવાહ કરે છે, 10 વર્ષ કાઢે છે ત્યાં શુએબ નગરે. હવે આરામ છે મૂસાને, સિક્યોર છે, પીસ છે. મૂસા લાઈફ ઇઝ બ્યુટીફુલ, જિંદગી કમાલ છે મૂસાની. હવે આરામથી છે મૂસા. સડનલી ખુદાવંદે તાલા મૂસાને કહે છે, મૂસા ઇઝહબ ઇલા ફિરઆઉન ઇન્નહુ તગા. હવે હું તને કહું છું, તું જા ફિરઆઉન પાસે. એ ગુમરાહ થઈ ગયો છે. હવે મૂસાની એન્ઝાયટીનું શું હાલ હશે? મૂસાની જે એન્ઝાયટી છે એનું શું હાલ હશે? તો પહેલા તો મૂસા બી ગયા. એ ખુદાને કહે છે, માલિક તમે જો નબી ઉલુલ અઝમ સાહેબે શરીયત થવાના છે, નુબુવત એના પાસે છે, તાકત એની પાસે છે, ચોઝન અલ્લાહના સિલેક્ટેડ પૈગંબર છે, એની હાલત શું છે? એ ખુદાને કહે છે, મારા રબ, હું ખાલી આ મારી જબાનમાં તમને કહું છું, કુરાનની આયત છે, હું તમને વાંચી આપીશ. મારી જબાનમાં હું ખાલી વિચાર કરું છું કે અગર હું મૂસાના શૂઝમાં હોત, હું મૂસાના કપડાં પહેર્યો હોત, હું મૂસાની જગ્યામાં હોત તો મારી હાલત શું હોત? તું એ જ માણસ પાસે જા જે તને પાડ્યો છે, એ જ માણસ જે તારા ઉપર હુકમ આપ્યો કે તને કતલ કરવામાં, એ જ માણસ પાસે હું હવે ખુદાવંદ તાલા કહે છે ઇઝહબ ઇલા ફિરઆઉન ઇન્નહુ તગા. તો જનાબે મૂસા અલ્લાહને કહે છે, માલિક મને જરાક ટેન્શન છે. અલ્લાહને કહે છે, માલિક મને, પણ તું એમ કર, રબ્બી શ્રહ લી સદરી, એ મારા પરવરદિગાર મારા સીનાને તું એક્સપાન્ડ કરી નાખ. પહેલા મને મોકલાવા પહેલા રબ્બી શ્રહ લી સદરી વયસ્સિર લી અમરી, પહેલા મારા માટે આસાન કરી નાખ. હું ક્યાંક એને મળવાનો છું, મૂસાને, હું ફિરઆઉનને મળવાનો છું. વયસ્સિર લી અમરી, મારા ઉમૂર, મારો મેટર મારા માટે ઈઝી કરી નાખ. વહલુલ ઉક્દતમ મિન લિસાની, મારી જબાન પર જે નોટ છે, જે ગાંઠ વરેલી છે પરવરદિગાર, એ ખોલી દે મને તું. વહલુલ ઉક્દતમ મિન લિસાની યફકહુ કૌલી, કે જ્યારે હું એ લોકો સાથે વાત કરીશ તો મારી વાત એ લોકોને સમજમાં આવે. અમુક મરખીન લખ્યા છે કે ઇમામે કે હઝરત મૂસા અલૈહિસ્સલામને લુકનત અટકાવતા હતા બોલવામાં. અમુક કહે છે કે એવું હતું, અલ્લાહુ આલમ, કદાચ એવું હશે. કદાચ એન્ઝાયટી થકી, ઘણી ફેરે તમને જ્યારે એન્ઝાયટી હોય ને, તમે જે બોલવા માંગો છો એ નીકળે નહીં તમારી જબાનમાંથી. કદાચ એન્ઝાયટી હશે, ખબર નહીં. પણ અમુક મુઅર્રિખીન લખ્યા છે કે મૂસા અટકાવતા હતા બોલવામાં, એને બોલવામાં જરાક વાર લાગતી હતી, અટકાવતો. એ કહે છે ખુદાવંદ તાલાને, વહલુલ ઉક્દતમ મિન લિસાની યફકહુ કૌલી, તું મારી જબાનની ગાંઠને ખોલી નાખ કે હું પછી મારા રબ મારી એ લોકોની વાત સમજાય. હવે મૂસા પરેશાન છે તો એ બહાના બનાવીએ છે. મૂસા અલૈહિ સલાતુ વસ્સલામ એ કહે છે, તું હવે મને એકલો નહીં મોકલ. તો મૂસા કેટલા બી ગયા છે. આ હ્યુમન કન્ડિશન છે, ઇન્સાનની હ્યુમન કન્ડિશન. મૂસા એટલા બી ગયા છે કે ખુદાને કહે છે, તું મને એકલો નહીં મોકલ, તું મને મારો ભાઈ દે જે મારી સાથે આવે, એ મારી મદદ કરે, આપણે બને સાથે જાય ફિરઆઉન પાસે. તો ખુદાવંદ તાલા કહે છે, ઇઝહબ અંતા વ અખૂકા બી આયાતી વલા તનાયા ફી ઝિક્રી. એ કહે છે, તું અને તારો ભાઈ બને જાઓ ને મારી આયાત સાથે જાઓ અને મને યાદ રાખજો. ખુદાવંદ તાલા એ લોકોને કહે છે કે તમે બધે મને યાદ રાખજો. પછી ખુદાવંદ તાલા એ લોકોને કહે છે, લા તખાફા. હવે ગેરંટી આવે છે મૂસાને, તો એ એન્ઝાયટી ઓછી નથી થતી. મૂસાને ગેરંટી આવે છે,
قال لا تخافا إنني معكما أسمع وأرى. જાઓ, બીઓ નહીં, હું તમારી સાથે છું, બધું સાંભળું છું અને બધું જોઉં છું. તમે જાઓ. મૂસા અલૈહિસ્સલાતુ વસ્સલામ ખુદાને કહે છે, પણ મારા રબ, તું ભલે મને કહે છે કે હું જાઉં. قال ربي إني قتلت منهم نفسا. તને ખબર છે કે મારા હાથેથી આ ભૂલ થઈ ગઈ કે હું ઓલાને ઠોંસો માર્યો ને કોઈને મારી નાખ્યો છું. મારા ઉપર આ મોટો ઇલ્ઝામ છે, હું એક ગુનો કર્યો છું. મારા રબ, મારા હાથે આ માણસ મરી ગયો છે. ફઅખાફુ અન યક્તુલૂન. મારા રબ, તું ભલે મને મોકલાવે છે પણ મને બીક લાગે છે કે એ લોકો મને મારી નાખશે. તું અલ્લાહનો રસૂલ છો, તું અલ્લાહનો નબી છો. તને ગેરંટી આપે છે ખુદા, અસ્માઉ વ અરા, હું જોઉં છું, હું સાંભળું છું, તું બી નહીં, હું તારા સાથે છું. બધી ગેરંટી ખુદા આપે છે એને. પણ એની એન્ઝાયટી ઓછી નથી થતી. એ કહે છે પણ હું જઈશ મારા રબ, હું જઈશ. પણ મારા રબ, કાલ રબ્બી ઇન્ની અખાફુ અન યુકઝિબૂન. કદાચ એ લોકોને થાય કે હું ખોટું બોલું છું, એટલે મારા રબ, વયદીકુ સદરી ولا ينطلق لساني فارسل الى هارون. મારી છાતી ટાઈટ થઈ ગઈ છે, મારો સીનો કન્જેસ્ટેડ ને કોન્સ્ટ્રિક્ટેડ થઈ ગયું છે મારા રબ, અને મારી જબાન એટલી ફ્લુઅન્ટ નથી. મારા રબ, એટલે મારા ભાઈને તું મારા સાથે મોકલાવ, કેમ કે મારા ઉપર એક મોટો ઇલ્ઝામ છે. ઇલ્ઝામ એટલે મારા ઉપર એક ગુનો છે, જે અગર કોર્ટમાં ગયા તો મને એ લોકો મારી નાખશે. તો ખુદાવંદ તઆલા કહે છે, કાલા કુલ્લન ફઝહબા બિઆયાતિના ઇન્ના મઅકુમ મુસ્તમિઉન. તમે જાઓ, હું તમારી સાથે છું, હું બધું જોઉં છું, તમે ટેન્શન નહીં કરો. હવે મૂસા આવે છે ફિરઆઉનના દરબારમાં, જ્યાં પોતે મોટા થયા. મૂસા અને એનો ભાઈ એ લોકો બંને ત્યાં પહોંચે છે. ખુદાવંદ તઆલા કુરાન મજીદની અંદર બહુ ખૂબસૂરતીથી આ બયાન કરે છે. પહેલે તો એ લોકો મૂસાને ઘરવા નહોતા દેતા અંદર. એ લોકોને તો ખબર નહીં કોણ આવ્યો છે. અમુક માણસો એને ઓળખ્યા, અમુક માણસો એને ના ઓળખ્યા. પણ કેમ કે ફિરઆઉનના ઘરે મોટો થયો તો ફિરઆઉન ઓળખી ગયો કે આ મૂસા છે, અને આ મારો ઘર નહીં, મારો દેશ છોડીને ભાગી ગયો. હવે મૂસા એન્ટર થાય છે તો ફિરઆઉન મૂસાને જોઈને કહે છે, અલમ નુરબ્બિકા ફીના વલીદા. તું ઈ જ છોકરો નથી જે મારા ઘરે મોટો થયો છે? કુરાને મજીદ છે. અલમ નુરબ્બિકા ફીના વલીદા. તું ઈ જ છોકરો નથી જે મારા ઘરે મોટો થયો છે? વલબિસ્ત ફીના મિન ઉમરિકા સિનીન. તું તારું આખો નાનપણ મારા ઘરે ગુજાર્યો છો. તું ઈ જ છો મૂસા. وفعلت فعلتك التي فعلت وأنت من الكافرين. અને તે કર્યું જે તે કર્યું અને તું ભાગી ગયો અને તું કાફિરીનમાંથી થઈ ગયો. કાફિર અહીંયા રિજેક્ટ કરવાનો મતલબ છે. કાફિરનો મતલબ ઈ કુફર નહીં જે આપણે સમજીએ છીએ. કાફિર એટલે ઈ માણસ જે રિજેક્ટ કરે. ફિરઆઉનના દીનને રિજેક્ટ કર્યા. وفعلت فعلتك التي فعلت وأنت من الكافرين. તું કર્યો જે તું કર્યો અને તું કાફિરીનમાંથી થઈ ગયો. ત્યારે મૂસા આસ્તેથી એને જવાબ આપે છે, قال فعلتها إذن وأنا من الضالين. હા ફિરઆઉન, હું કર્યો જે કરવાનું હતું, જે તમે જેના બારામાં તમે મને યાદ દેરાવો છો, એ હું કર્યો. فعلتها إذن وأنا من الضالين. પણ હું જાણી જોઈને નહોતો કર્યો, હું જાણીને નહોતો કર્યો. આ મને બોલાવ્યો, હું એને ઠોંસો માર્યો, એ પડી ગયો. મારું ઇન્ટેન્શન ઈ ના હતું કે હું એને મારી નાખું. ફઆલતુહા ઇઝન વ અના મિન અદ્દાલીન ફફરરતુ મિનકુમ લમ્મા ખિફતુકુમ. પણ આ જ્યારે થયું ને તો મને બીક લાગી ગઈ, એટલે હું ફફરરતુ મિનકુમ, હું ભાગી ગયો તમારા પાસેથી. ફફરરતુ મિનકુમ લમ્મા ખિફતુકુમ. કેમ કે મને ખૌફ આવી ગયું, એટલે હું તમારો શહેર મૂકીને ભાગી ગયો. એની એન્ઝાયટીનો તમે અંદાજો લગાવી શકો છો. ઈ હવે વાત કરે છે ફિરઆઉનની સામે. ઈ જે કહે છે અના રબ્બુકુમુલ આલા. હકની જ્યારે વાત આવે ને જિંદગીની અંદર, આ દર્શ છે દર્શ. જ્યારે હકની વાત આવે ત્યારે કોઈથી ગભરાવાનું નહીં. જ્યારે હક બોલવાનું હોય ત્યારે કોઈનો બાપ તમારો બાપ ન થઈ શકે. ત્યારે કોઈ તાકાત તમારી તાકાત ન થઈ શકે. ત્યારે ગૈબી તાકાત તમારા પાસે હોય.
તમે જ્યારે પણ હકની વાત કરશો ને, હકની વાત, ત્યારે પહેલો રિએક્શન માણસનું શું હશે? ફર્સ્ટ રિએક્શન તમને નામ આપશે, તમને કહેશે આ ગાંડો થઈ ગયો છે, આ ગેલો થઈ ગયો છે. પહેલું રિએક્શન માણસનું નહીં હોય, આની ફરી ગઈ છે, આના મગજ બરાબર નથી, આનું આ થયું. પહેલું રિએક્શન માણસનું ઈ હોય. એમાં અગર માણસ ગભરાઈ જાય ને તો હકની વાત ન કરી શકે. પરસિસ્ટન્ટ હોવો જોઈએ. ભલે તું બીએ છે મૂસા, ભલે તને ખોફ છે, ભલે તને એન્ઝાયટી છે, પણ તને હક બોલવાનું છે. તું બોલ. તો એ જ્યારે ફિરഔન પાસે ઊભા હોય છે ત્યારે ફિરૌનને એ કહે છે, ફફરરતુ મિનકુમ લમ્મા ખિફ્તુકુમ, હું ભાગી ગયો કેમ કે મને બીક લાગતી તમારા પાસેથી. ફવહબ લી રબ્બી હુકમા, મારો રબ મને હુકમ આપ્યો છે. વજઅલની મિનલ મુરસલીન, અને મને રસૂલ બનાવીને તમારી પાસે મોકલાવ્યા છે. હવે બનુ ઇસ્રાઈલને તું રિલીઝ કર. હું અહીંયા ઊભો છું. મૂસા પાસે શું હતું? ન પૈસા હતા, ન દૌલત હતી, ન આર્મી હતી, ન પાવર હતું. એકલા એના ભાઈ સાથે ઊભા હતા. એની સામે ફિરૌન હતો, એની આર્મી હતી, એનું પાવર હતું, એની દૌલત હતી, એનું બધું હતું. પણ હકની વાત કરવામાં કોઈથી ગભરાવાનું નહીં. ખુદા કહે છે, તું બોલ, હું તારી સાથે હોઈશ. તું હકની વાત કર, હું તારી સાથે હોઈશ. તને સબર કરવું ખપશે, સબર કરવું ખપશે, સબર કરવું ખપશે. તને માણસું બોલશે, તને માણસું પછાડશે, તને માણસું બધું કરશે. પૈગંબર ઇસ્લામ હઝરત મુહમ્મદ મુસ્તફા સલ્લલ્લાહુ અલૈહિ વ આલિહિ વસલ્લમ જ્યારે ઇસ્લામ લઈ આવ્યા, એ બધા બુતપરસ્ત હતા. એની સામે બધા બુતપરસ્ત હતા. એક ઈ ઇન્સાન હતા જે જુદી ભાષા બોલતા હતા, બાકી બધા સેમ ભાષા બોલતા હતા. બધા માથો ટેકતા હતા લાતને ને મનાથને ને ઉઝાને, મોટા મોટા જે મૂર્તિ હતા એ લોકો. ત્યારે ખુદાવંદ તાલા પૈગંબરને કહે છે, થઈ ગયું છે ટાઈમ. એ લોકોને કે હવે લા ઇલાહા ઇલ્લલ્લાહ, there is no God but Allah, નથી ખુદા સિવાય અલ્લાહના. બોલ. પહેલું રિએક્શન શું હતું માણસોનું? આ મજનૂન છે, આ ગેલો થઈ ગયો છે. બીજો રિએક્શન શું હતું માણસોનું? સાહિર થઈ ગયો છે, એટલે જાદુગર છે, આ જાદુગર. તો અહીંયા આવી ગયા જનાબે મૂસા. એક્ઝેક્ટલી ઈ જ થયું. મૂસા જ્યારે ફિરૌન પાસે આવ્યો કે ફવહબ લી રબ્બી હુકમા વજઅલની મિનલ મુરસલીન, મારો રબ મને હુકમ આપ્યો છે કે હું હવે તમારી પાસે આવું અને તમને હકની વાત કરું. પછી મૂસા એક અજીબો ગરીબ વાત કરે છે, વતિલ્ક નિዕમતુન તમુન્નુહા અલૈયા અન અબદત બની ઇસ્રાઈલ. તું મારા પાસે તારો એહસાન જતાવે છે કે હું તારા ઘરે પરવરિશ પામ્યો છું, હું તારા ઘરે મોટો થયો છું, મને તારા ઘરમાં તું પાડ્યો છો, તું મારા ઉપર અહેસાન કર્યો છે. એ મૂસા પૂછે છે હવે ફિરૌનને, તું મારા ઉપર અહેસાન કરે છે? તું અહેસાન કરી જ ના શક, કેમ કે તું અમને ગુલામ માફક રાખ્યો તો, અમારી પાસે કોઈ ચોઈસ નહોતું, એટલે હું તારા ઘરે મોટો થયો. નકર હું મારી માના ખોળામાં મોટો થયો હોત. તારા ઘરે મને મોટો થવાનું શોખ નહોતું. તું હવે જો મૂસાની જબાન જે કહેતો તો, રબ્બી શ્રહ લી સદરી વયસ્સિર લી અમરી વહલુલ ઉક્દતમ મિન લિસાની યફકહુ કૌલી, જે ઈ કહેતો તો કે મારી જબાનની અંદર લુકનત છે. હવે ક્લિયરલી ફિરૌનની સામે હકની વાત કરીને કહે છે કે તું અમારા ઉપર જુલ્મ કર્યો. તું ક્યાં એહસાનની વાત કરે છે મારા ઉપર? તું મારા ઉપર જુલ્મ કરતો ગયો. મને તારા ઘરે નહોતો મોટું થાઉં, મને શોખ નહોતો કે હું તારા ઘરે આવીને મોટો થાઉં. મારી માં હતી, મારી માના ખોળામાં હું મોટો થયો, પણ તું જુલ્મ કર્યો, એટલે પછી એના ઉપર તું મારા ઉપર એહસાન કરે છે. ત્યારે મૂસાને કહે છે કે અગર તું સાચે રસૂલ છો ને નબી છો ને તારો રબ તને મોકલાવ્યો છે, તો તું કાંઈ દેખાડ અમને એક્સ્ટ્રા ઓર્ડિનરી. હા, ઈ પ્રોબ્લેમ છે. હું તો કહું છું અગર આજે કોઈ આવે ને કહે કે હું ઇમામે ઝમાના છું, અજ્જલલ્લાહુ તઆલા ફરજહુ શરીફ, મને ખબર નથી આપણું રિએક્શન શું હશે.
હું તો હિસ્ટ્રીમાં જોઉં છું, કુરાનમાં સાલેહને જો તો ઈ પ્રોબ્લેમ, ઇબ્રાહીમને જો તો ઈ પ્રોબ્લેમ, મૂસાને જો તો ઈ પ્રોબ્લેમ. જે નબી આવ્યા ને જે સાચી વાત કર્યા, હક વાત કર્યા, દલીલ આપ્યા, માણસો માયના જ નહીં. 2-4 અહીંયા ઉવા માની ને આજે ઇસ્લામ થઈ ગયું છે. પણ જે ઓરિજિનલ માણસો હતા, જે મેજોરિટી હતા, એ માનતા જ નહોતા. અગર આજે ઇમામ આવી જાય, બોલો શાયર રઝા કોણ પયામ આઝમી કહે છે, એક રોજ ये मंजर बदलेगा. હું તર્જુમો નથી કરતો. एक रोज ये मंजर बदलेगा, एक दिन ये चमन लहराएगा, ये धरती सोना उगलेगी, ये चरख गुहर बरसाएगा, एक दिन ये निज़ाम जुल्म सितम खुद जालिम को रुलवाएगा, खंजर का कलेजा कांपेगा, तलवार का सर चकराएगा, सब ठाठ पड़ा रह जाएगा जब आने वाला. अगर ये આવી ગયા તો મારું રિએક્શન શું હશે? અગર એ કહેશે હું ઇમામે ઝમાના છું. એ ક્વેશ્ચન છે રિફ્લેક્શનનું મારા માટે અને તમારા માટે. આજે મારું રિએક્શન શું હશે અગર એ તમને ને મને કાંઈ કહે અને સાચે ઇમામે ઝમાના હોય? ખોટાએ ઘણા નીકળ્યા છે ઇમામે ઝમાના આજે છે દુનિયાની અંદર ને પસાર થયા છે ઘણા દુનિયામાં. પણ જ્યારે સાચો, જ્યારે ઝહરાનો લાલ આવશે અને એ કહેશે કે હું ઇમામે ઝમાનો છું, ત્યારે મારું રિએક્શન શું હશે? તો એ કહે છે ફિરઆઉન કે તું મને કાંઈ દેખાડ, તારી પાસે કાંઈ તાકાત હોય તું મને દેખાડ તો હું જોઉં. તો ખુદાવંદે તાઆલા જનાબે મૂસાને કહે છે કે તારા હાથમાં જે અસા છે તું એને ફેંક. જનાબે મૂસા અસાને ફેંકે છે. આ તમે કુરાન મજીદ છે, તમને ખબર છે. મૂસા અસા ફેંકે છે, ફઇઝા હિય સુઅબાન, એ મોટો સાપ થઈ જાય છે. ત્યારે ફિરഔન એના વઝીરને કહે છે કે આ શું થયું? આ તો કોઈ અજીબો ગરીબ વસ્તુ દેખાડ્યો છે. આપણે એમ કરીએ કે એને અત્યારે રોકી નાખીએ અને ગામમાં જેટલા જાદુગર છે આપણા દેશની અંદર લોકોને બધાને બોલાવીએ અને એ લોકોને મૂસાની સામે મુકાબલો કરાવીએ. એટલે મીટિંગ બંધ કરી નાખ્યા. બીજા દિવસે ટાઈમ દઈને બોલાવ્યા. બધા જાદુગર આવ્યા, બધા જાદુગર. અને પછી જનાબે મૂસા એ લોકો જાદુગર આવીને પહેલા જાદુગર આવીને ફિરૌનને કહે છે કે તું અમને શું મળશે? પૈસા માટે જે કામ કરતો હોય ને એને પૈસાની વ્યાધિ હોય પહેલા. તો એ કે અમને શું મળશે? તો કે હું તમને જે ખપતું હોય તમારો અજર તમને મળશે ના એના ઉપર ઇન્નકુમ મિનલ મુકર્રબૂન, તમે મારા નજદીક થઈ જશો. તો એ લોકોને હવે યકીન થઈ ગયું, શક થઈ ગયું કે હવે ખાલી પૈસાની વાત નથી, હવે તો અમે ફિરૌનના બાજુમાં થવાના, એની આજુબાજુ બેસવાવાળા છે અમે. ખબર નહીં શું શોખ હતું એ લોકોને, પણ એની બાજુમાં બેસવાવાળા છે અમે. એટલે એ લોકોએ કીધું, મૂસા અલૈહિસ્સલામને કહે છે કે તમે શરૂ કરો છો કે અમે શરૂ કરીએ કોમ્પિટિશન? તમે વિચાર કરો, આપણે બધા ત્યાં ઊભા હોત, બધા ઇમેજિન કરો, ફક્ત ઇમેજિન કે આપણે બધા ત્યાં ઊભા હોત, જોવાવાળા જેટલા છે ત્યાં, જેટલા હતા ઘણા હતા, એમાં આપણે પણ ત્યાં હોત ને જોતા હોત. તો એ લોકો જનાબે મૂસાને કહે છે, મૂસા તમે શરૂ કરશો કે અમે શરૂ કરીએ? તો મૂસા કહે તમે શરૂ કરો, તમે શરૂ કરો. તો એ લોકોની દોરીઓ, હાથમાં દોરી હતી, દોરી, એ બધા એ લોકોએ દોરી ફગાવી અને માણસોની આંખોને નજરબંધ કરી નાખ્યા. જે સાચું હતું એ સાચું દેખાણું નહીં એ લોકોને. એ બધી નાના નાના સાપ થઈને મૂસાની તરફ આવ્યા. એન્ઝાયટી એક તરફ, હવે મૂસાને ખોફ આવી ગયું, ખોફ, ગભરાવા માંડ્યા. એ જોઈને તો ખુદા કહે છે ગભરા નહીં, ગભરા નહીં, આવા દે એ લોકોને, તું તારી આશા ફેંક. એ પોઝિશનમાં તમે હોય કે હું હોઉં, શું હાલત થાય આપણી? હા, સાપ ચારે બાજુ, સાપ, માણસોને સપનામાં સાપ આવે છે. સવારના ફોન કરે છે, મોલાના ગઈકાલે સપનામાં સાપ આવ્યો. સપનામાં આ બધું સામે હતું, સામે. મૂસા એની આશા ફેંકે છે. એ આશા જનાબે મૂસાની આ નાની નાની રસ્સીઓને ખાઈ જાય છે. ત્યારે આ જેટલા જાદુગર હતા એ લોકો બધા પરેશાન થઈ ને સજદામાં પડી જાય છે. ઇન્ના ઇલા રબ્બિના લમુનકલિબૂન. શું થયું તમે લોકોને? શું થયું? જ્યારે હક સામે આવે ને, હક દેખાવા માંડે ને, પછી તમે જેટલું
એટલું કાંઈ જેવા હો પછી હકથી તમે બીઓ નહીં, તમને હક બોલવાથી બીઓ નહીં. ફિરઆઉન એ લોકોને કહે છે મારી રજા વગર તમે સજદો કર્યો. તો કે હા, તારી તું કોણ છો? જે અમે જોયા છે હમણાં મૂસાના રબની તાકાતને જોયા છે, તારી પાસે એવી તાકાત નથી. તો કે તમે શું કર્યા? તમને ખબર છે હું તમને અઝાબમાં નાખીશ, હું તમને હેરાન કરી નાખીશ. તો કે અમને વાંધો નથી. કે ના ના, હું તમને એક હાથ કાપીશ ને એક પગ, ઓપોઝિટ ડાયરેક્શનમાં. અહીંયાનું હાથ કાપીશ ને અહીંયાનું પગ. તમે હવે જીવાના કાબિલ નહીં રહ્યો. તો એ લોકો કહે છે વ ઇન્ના ઇલા રબ્બિના લમુનકલિબૂન. તું હવે અમને બીવડાવીને જે અમે જોયા છે એ અજીબો ગરીબ, એ એન્ઝાયટી અને એ ખૌફની તમારી સામે વાત કરું છું. મૂસાને પણ એન્ઝાયટી હતી, મૂસાને પણ ખૌફ હતું, મૂસાને પણ ડર હતું. મૂસાને યકીન, આહિસ્તા આહિસ્તા ખુદાવંદે તાલા સાથે મૂસા વાત કરતા હતા. કલીમુલ્લાહ હતા, મૂસા ખુદા સાથે વાત કરતા હતા, અલ્લાહ મૂસા સાથે વાત કરતા હતા. એટલે મૂસાને આપણે કહીએ કે કદાચ મારાને તમારાથી વધારે યકીન હતું, પણ યકીન હોવા છતાં એને એન્ઝાયટી હતી, યકીન હોવા છતાં એને ડર હતું. મારું મકસદ કહેવાનું એ છે કે હ્યુમન કન્ડિશનની અંદર ઇન્સાન એક એવા લેવલ ઉપર પહોંચી જાય, એને થાય કે મારા પાસે હવે કોઈ રસ્તો જ નથી નીકળવાનો. ત્યારે એને યાદ રાખવાનું કે જે હોય તારો રબ તને નહીં મૂકે, તારો રબ તારી સાથે હશે. અગર તું તારા રબ ઉપર ઈમાન, યકીન અને ભરોસો રાખીશ તો તારો રબ તારી સાથે હશે. બે દરિયાને ફાડી નાખશે, તારો રબ તારા આશાને સાફ કરી નાખશે. આપણે ત્યાં ઊભા હોત તો કદાચ, બસ આ છેલ્લું પોઈન્ટ તમને કહી દઉં, કદાચ આપણે શકમાં ગરી ગયા હોત. જેવી રીતના ફિરઆઉન કર્યો, આપણે તમે જોવા જાઓ તો શું મોજીઝો હતું? તમે વિચાર કરો, ઇન્ટેલેક્ચ્યુઅલી વિચાર કરો, મોજીઝો શું હતું? ઓ લોકોએ રસ્સી ફેંકા, સાપ થઈ ગઈ, બરાબર? મૂસા અસા ફેંકા, સાપ થઈ ગયું. શું ફરક હતો? એટલું કે મૂસાનું અસા મોટો સાપ થયો, આ લોકોની દોરી નાની સાપ થઈ. હવે આપણે અગર ઊભા હોત તો આપણે શું સમજી જાવ? બંને જાદુગર છે, આ વધારે હોશિયાર જાદુગર છે, આ ઓછો જાદુ, એ જ સમજ્યા હોત ને આપણે. પણ જાદુગરને ખબર હતી કે આ જાદુ નથી. મોજીઝો શું હતું? મોજીઝો ઈ નહોતું કે મૂસા અસા ફેંક્યા અને ઈ સાપ થઈ ગયું, ઈ મોજીઝો નહોતું. ઈ લોકો દોરી ફેંક્યા અને મૂસાનું અસા ઈ દોરીને ખાઈ ગયા, ઈ મોજીઝો નહોતું. મોજીઝો શું હતું તમને ખબર છે? કે મૂસાનું અસા આ બધી દોરી ખાધા બાદ પાછો અસા થઈ ગયું, ના એના લેન્થમાં વધારો થયો, ના એના વેઇટમાં વધારો થયો, ઈ પાછો અસા થઈ ગયો. ત્યારે માણસોને ખબર પડી કે આ જાદુ નથી, આ પરવરદિગારની કુદરત છે. એમાં યકીન રાખીને જાદુગર સજદામાં પડી ગયા. મૂસાની બહુ ઘણી સ્ટોરીઝ છે કુરાન મજીદની અંદર, એની ઘણી એન્ઝાયટીઝ છે, ઘણા ફિયર્સ છે મૂસાના. ઇન્શાઅલ્લાહ તાઆલા કાલે યા પરમ દિવસે તમારી સામે હું વધારે વાત કરીશ. ખુદાવંદ તાઆલા મને અને તમને નેક તોફીક આપે કે અમે કુરાન મજીદની આયાતને સમજીને એના ઉપર અમલ કરી શકીએ. ખુદાવંદ તાઆલા આજની શબ કદરની રાતમાં ખુદાવંદ તાઆલા અમને તોફીક આપે કે નૂરે કુરાન અમારા સીનાની અંદર ઉતરે. અમે કુરાન મજીદને સમજીને અને એના ઉપર અમલ કરવાની ખુદાવંદ તાઆલા અમને તોફીક આપે. વસ્સલામુ અલૈકુમ વરહમતુલ્લાહિ વબરકાતુહ.